નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત કરું છું આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. જોઈએ આજના સમાચારો વિસ્તારથી. ગાંધીધામ તાલુકાના સિણાઈ ખાતે રહેતા મૂળ બિહારના 22 વર્ષીય સૃજન કુમાર યાદવે પોતાના ઘરે પંખામાં કમરમાં પહેરવાના પટ્ટા વડે ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી હતી, જે અંગે આદિપુર પોલીસે એડી દાખલ કરી છે. આ તરફ શહેરમાં આંબેડકરનગરમાં રહેતી 15 વર્ષીય છોટી કુમારી ધાનુકે આપઘાત કર્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે આ સગીરાએ કોઈ અગમ્ય કારણોસર પાઇપમાં દુપટ્ટો લગાવીને ફાંસો ખાધો હતો, જે અંગે બી ડિવિઝન પોલીસમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બીજા બનાવમાં રાપરના આડેસરમાં રહેતા ગણેશભાઈ પરમાર જણાવ્યું હતું કે તેમની દીકરી ભારતીબેને આપઘાત કર્યો હતો. મચ્છુનગર સ્થિત સાસરિયાઓ દ્વારા ત્રાસ અપાયો હતો. પતિ દેવેન્દ્રભાઈ દરડા, સાસુ હકીબેન અને સસરા રમેશભાઈ દરડા દ્વારા અવારનવાર દીકરીને તું જ્વાડી છો, અમને ગમતી નથી તેવા મેણાટોણા મારતા હતા. સાથે દહેજની માંગણી કરવામાં આવતી હતી. પતિએ મારકૂટ કરી શારીરિક માનસિક ત્રાસ આપતા દીકરી ભારતીબેને પોતાના ઘરે ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી હતી, જેથી મરવા માટે મજબૂર કરવાની કલમો તળે બી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કચ્છના જુદા જુદા વિસ્તારોમાંથી કેબલની ચોરી કરનાર મોટી ગેંગ પકડાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી વિગતો અનુસાર ભચાઉ પોલીસને કેબલ ચોર ગેંગ પકડવામાં મોટી સફળતા મળી છે. પૂર્વ કચ્છમાં લાંબા સમયથી સક્રિય કેબલની ચોરી કરનાર ગેંગના એકાદ બે તસ્કરો પોલીસને હાથ લાગ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ભચાઉ સહિત પૂર્વ કચ્છ વિસ્તારમાંથી કેબલની ચોરી કરી જિલ્લા બહાર ભાવનગર સહિતના વિસ્તારમાં મોકલવાના મોટા કારસાનો ખુલાસો થયો છે. પોલીસે 2 આરોપીઓને ચોરાવ કેબલના જથ્થા સાથે પકડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ગેંગ પૈકીના લોકો પોલીસની ઝપટે ચડ્યા છે, જ્યારે ગેંગમાં 12 થી વધુ લોકોની સંડોવણી હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે પોલીસે હજુ સુધી સત્તાવાર ઘોષણા કરી નથી, પરંતુ ભચાઉ પોલીસને મોટી સફળતા મળી હોવાનું બિનસત્તાવાર જાણવા મળ્યું છે. ટૂંક સમયમાં જ કચ્છમાં તરખાટ મચાવનાર કેબલ ચોરોની મોટી ગેંગના કારનામાનો ખુલાસો થશે તેવી સંભાવના છે. હાલે ભચાઉ પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે. મુંદ્રા તાલુકાના પ્રાગપર ચોકડીથી અદાણી પોર્ટ તરફના માર્ગે આજે બપોરે ગેસના ખાલી બાટલા સાથે ગાડીમાં આગ ભભૂકી હતી. ટ્રક પલટી ખાઈ ગઈ હતી. જો કે ગાડીનો ડ્રાઈવરની સમય સૂચકતાથી બચી ગયો હતો. સ્થળ પરથી મળતી માહિતી મુજબ ટ્રકમાં આગ લાગતા 2 થી 3 નાના બ્લાસ્ટ થયા હતા. પ્રાગપર ચોકડીથી અદાણી તરફના માર્ગે વાહનોના થપ્પા લાગ્યા હતા. પ્રાગપર પોલીસ મથકના પીઆઈ હાર્દિકભાઈ ત્રિવેદી અને પોલીસ સ્ટાફે વાહન વ્યવહારને કંટ્રોલમાં કર્યો હતો. સતત વાહનોની અવરજવરથી ધમધમતો આ માર્ગ બનાવના કારણે થોડા સમય માટે સુમસામ ભાસતો હતો. અદાણી અને જિંદાલ કંપનીના ફાયર ફાઇટરે સ્થળ પર આવી આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. જોકે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. સાયક્લોનિક સર્ક્યુલેશન અને પશ્ચિમી વિક્ષોભની અસર તળે કચ્છ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં આજથી 3 દિવસ સુધી કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. ડિસેમ્બર માસના પ્રારંભથી કચ્છમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થયો છે, જે વર્ષના અંતિમ સપ્તાહે પણ યથાવત રહ્યો છે. વાતાવરણીય બદલાવના કારણે પવનની ઝડપમાં વધારો થતા ઠંડીનો ધાર વધુ તીક્ષ્ણ બની છે. ઉત્તરાધાર ડંખીલા વાયરાએ ઠારની તીવ્રતામાં વધારો કર્યો છે. કચ્છ જિલ્લાના વિવિધ મથકો પર ન્યૂનતમ ઉષ્ણતામાનમાં ગઈકાલની સરખામણીએ સામાન્ય વધઘટ નોંધાઈ હતી. રાજ્યના સૌથી ઠંડા મથક બની રહેલા નલિયામાં લઘુત્તમ તાપમાન 9.8 ડિગ્રી ન્યૂનતમ ઉષ્ણતામાન રહ્યું હતું, જ્યારે ભુજમાં 10.9 ડિગ્રી તાપમાન અને કંડલામાં 14.8 ડિગ્રી ન્યૂનતમ તાપમાન નોંધાયું હતું. કાતિલ ઠંડીના પગલે જનજીવન પ્રભાવિત થયું છે, જેથી મોડી સાંજથી વહેલી સવાર સુધી માર્ગો પર બજારોમાં લોકોની ચહલપહલ પાંખી રહી હતી. હવામાન વિભાગે આજથી કચ્છ સહિત રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, સુરત, નવસારી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિતના જિલ્લાઓમાં વેગીલા પવન સાથે છૂટો છવાયો વરસાદ થવાની આગાહી કરી છે. ભર શિયાળે માવઠાની આગાહીથી કચ્છના ધરતીપુત્રોના લલાટે ચિંતાની લકીર ખેંચાઈ છે. ભુજના હોસ્પિટલ રોડ સ્થિત કેડીસીસી હોલ ખાતે આજે રાષ્ટ્રીય વીર બાળ દિવસ ઉજવાયો હતો. આ અવસરે મહાનુભાવોએ વીર બાળ શહીદોને શ્રદ્ધાંજલિ આપી તેમના કાર્યોનું સ્મરણ કર્યું હતું. શીખ સમુદાયના સમાજ સુધારક ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો બાબા જોરાવરસિંહજી અને બાબા ફતેહસિંહજીના નાની વયે જ સમાજના કલ્યાણ માટે શહાદત વહોરી લીધી હતી. વર્ષો સુધી શીખ સમુદાય શહાદતના દિવસની રાષ્ટ્રભરમાં ઉજવણી થાય તેવી લાગણી વ્યક્ત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2022થી 24મી ડિસેમ્બરને વીર બાળ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરાવી હતી. ત્યારથી દર વર્ષે 26મી ડિસેમ્બરને વીર સપૂત શહીદોની પાવન સ્મૃતિમાં વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ આજે વીર બાળ દિવસ નિમિત્તે ગુરુ ગોવિંદસિંહજીના બંને વીર શહીદ સુપુત્રોને હૃદયાંજલિ આપતા જણાવ્યું હતું. આજે આખા દેશની અંદર અને દુનિયાની અંદર વીર બાલ દિવસ તરીકે આજે એમને યાદ કરીને આપણે ઉજવી રહ્યા છીએ. આપણે સૌ જાણીએ છીએ ગુરુ ગોવિંદસિંહજીના બંને દીકરાઓ નાની વયે
શહીદ થયા હતા, બાબા જોરાવરસિંહજી, બાબા ફતેહસિંહજી, અને જે એમની શહીદી હતી, એમની શૌર્ય હતું. અને એ દિવસ ઘણા સમયથી શીખ સમુદાયની માંગ હતી કે ભારત સરકાર દ્વારા વીર બાળ દિવસ તરીકે આજના દિવસને જાહેર કરવામાં આવે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં 2022માં આ સાહિબજાદોના માનમાં વીર બાળ દિવસ જાહેર કરવામાં આવ્યો. આજે એમને આપણે યાદ કરીએ છીએ. આજે એમને હું વંદન કરું છું, એમને હું નમન કરું છું. આજના સમયમાં શિક્ષણ મૂળ હેતુથી દૂર થઈ ગયું છે. આ પ્રકારનું શિક્ષણ વ્યક્તિને સામાજિક અને આર્થિક રીતે સક્ષમ તો બનાવે છે, પરંતુ સમાજ માટેની ભાવનાઓનું ચિંતન થતું નથી. આવા જ ઉમદા મૂલ્યોની શોધમાં શિશુકુંજ ઇન્ટરનેશનલ સ્કૂલના શૈક્ષણિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને અનુભવી કાર્યશીલ બનાવવાનો પ્રયાસ સેડાતા ગામે આવેલી શાળામાં કરવામાં આવે છે. ફાઉન્ડેશનના ઉમદા કાર્ય માટે શિશુકુંજ ટૂંક સફરનામાએ સાહસિક રોમાંચ, શીખવાનો અવસર, પડકારોનો સામનો કેવી રીતે કરવો અને સમસ્યાનો ઉકેલ લાવવાનો પાયો અહીં નાખવામાં આવે છે. વિદ્યાર્થીઓને ભૂગોળ, સંસ્કૃતિ, પર્યાવરણ તથા અન્ય વિષયો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાની તક મળે છે. શિશુકુંજ લંડન પરિવારના સ્વયંસેવકો દ્વારા 2400 કિલોમીટર રામેશ્વરથી 13 ડિસેમ્બરે ટૂંક રિક્ષા યાત્રાનો પ્રારંભ કરાયો હતો. 36 ટૂંકમાં 100થી વધુ સ્વયંસેવકો નીકળ્યા હતા, જેમણે ફંડ એકત્ર કરી સમુદાયની સેવા કરવાની સાથે શિક્ષણને પ્રોત્સાહિત કરવાનો છે. બાળ દેવો ભવ સંસ્થાનો મૂળ સૂત્રો દરેક બાળકના મૂળ અધિકારો સંરક્ષણ કરી તેઓને ઉત્તમ સ્વાસ્થ્ય, ઉત્કૃષ્ટ શિક્ષણ અને સુરક્ષિત જીવન સુનિશ્ચિત કરે છે. હાલમાં સેડાતા ખાતેની શાળામાં અમુક નવા વર્ગો, હોસ્ટેલનું નિર્માણ કરવાના ઉદ્દેશ્ય માટે કચ્છ આવ્યા છે. તેમને આવકારવાનો કાર્યક્રમ રાજગોર સમાજવાડી ખાતે રાખવામાં આવ્યો હતો. આ વેળાએ પ્રિન્સિપાલ સંધ્યાબેન આચાર્ય, વાઇસ પ્રિન્સિપાલ ઋત્વિજ ઢોળકિયા, શાળાનો સમગ્ર શિક્ષણગણ, સ્ટાફના લોકો હાજર રહ્યા હતા.